દામનગર મિત્ર મંડળનું મુંબઈ ખાતે તૃતીય સ્નેહ મિલન યોજાયું. સ્વદેશાભિમાનની લહેરો પ્રગટાવતું દામનગર મિત્ર મંડળનું મુંબઈ ખાતે તૃતીય સ્નેહ મિલન યોજાયું. મહામુત્સદીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ઉદારદિલ દાતાઓના વરદ હસ્તે પ્રાંગણથી પ્રતિભાવને પ્રોત્સાહિત કર્યા. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવ આ શકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહ્યા કરે. શેરી મંડળો મિત્રોએ સૌ મળી તાળી મિત્ર અનેક, જેમાં તન મન વારી લે એ તો લાખોમાં એક. દામનગર વ્યક્તિ ગમે એટલો વિકાસ વિસ્તરે પણ એ વતનને ક્યારેય વિસરશે નહીં. દામનગરથી રાજ્યમાં વિવિધ ઉપનગર કે મુંબઈ જેવા મહાનગરોમાં સ્થાયી થયેલા અનેક વતન પ્રેમીઓનું સોશિયલ મીડિયા ગ્રુપ અને દામનગર મિત્ર મંડળ. આ મિત્ર મંડળનું સ્વામિનારાયણ મંદિર હોલ યોગીનગર બોરીવલી વેસ્ટ ખાતે ગત તારીખ 5 જાન્યુઆરીએ તૃતીય સ્નેહ મિલન યોજાયું. માદરે વતનથી દૂર સુદર હોવા છતાં મુંબઈમાં વતન દામનગર પ્રગટાવી દેતા વતન પરસ્તીઓ મળ્યા. વતન દામનગર માટે પ્રબળ સ્નેહીથી સ્વદેશાભિમાન લહેર પ્રગટાવતા અદ્ભુત સ્નેહ મિલનમાં જગમી તીર્થકારા સમાજ સંતિ રત્નો પૂજ્ય પૂર્વીબાઈ મહાસતીજી પૂજ્ય પૂર્વીબાઈ મહાસતીજી આશીર્વચન પાઠવ્યા. દામનગર શહેરના ભલે ગમે તે શહેર કે ગામડામાં વસે પણ અઢારે આલમ વચ્ચે આટલી ઐક્યતા ભાતૃપ્રેમથી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરતા પૂજ્ય સતીરત્નોએ અંતર રાજીપો વ્યક્ત કર્યો. શ્રેષ્ઠી શ્રી મુકેશભાઈ અજમેરાની અધ્યક્ષતામાં યોજાયેલા સ્નેહ મિલનના બેનમૂન આયોજન બદલ ગદગદિત થતા અનેક મહાનુભાવના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રગાનથી પ્રારંભેલ સ્નેહ મિલનમાં દામનગરનું દેશ દેશાવરમાં વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરી નામ રોશન કરનારા મહામુત્સદી માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા, સમાજ શ્રેષ્ઠી નાથુભાઈ ગાંધી, એન્જિનિયરિંગ કોલેજની કમાલ ઘર હો તો એશાના પ્રણીતા બોશમિયા બંધુઓ, વિદ્વાન સમાજ ધર્મશાસ્ત્રી કપિલભાઈ જોશી, નટુભાઈ વ્યાસ પરિવાર, નીતેશભાઈ વ્યાસ આઈએસ પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રતિભા સંપન્નનું વિશિષ્ટ સેવા પ્રદાન બદલ સન્માન કર્યું. સૌરાષ્ટ્રની લાગણીના તાંતણે બંધાયેલો મિત્ર મંડળીના સ્નેહ મિલનમાં પધારેલ મહેમાનશ્રીઓની હાજરીએ રોનક પ્રસરાવી હતી. વતનના વિકાસ માટે પ્રબુદ્ધ અગ્રણીઓ વચ્ચે વિસ્તૃત પરામર્શ યોજાયો. વતન પ્રેમીઓના મનનીય વક્તવ્ય વતન માટે સુંદર શીખ આપતો સંદેશ આપ્યો. જેની સ્મૃતિઓ વાગોળતા અનેક વડીલોએ વામ વયે વિદ્યાભ્યાસથી લઈ વેપાર ધંધા બિઝનેસ રોજગાર માટે મુંબઈને કર્મભૂમિ બનાવી નામ દામ મેળવ્યા હોય તેવા ગરીબ કે તવંગર તમામ વડીલોએ જૂની સ્મૃતિઓ વાગોળી હતી. વામ વયથી વૃદ્ધત્વ સુધી પહોંચી ચૂકેલ અનેક મહાનુભાવો વચ્ચે ભારે વિનોદ વૃત્તિના દ્રશ્યો જોવા મળ્યા. રાસ ગરબા સંગીત સંધ્યા સાથે ઝૂમી ઉઠ્યા. મુંબઈમાં વતન દામનગર પ્રગટાવી દેતા યાદગાર સ્નેહ મિલન ભવ્ય સફળતાથી સંપન્ન થયો હતો. સ્નેહ મિલનના આયોજનમાં સકલનથી નાની મોટી સેવા બદલ તમામ સ્વયંસેવીઓનું સન્માન કરવામાં આવ્યું. નટવરલાલ ભાતિયા.